સુરત શહેરના મોટા વરાછા વિસ્તારમાં શ્રી લક્ષ્મીનારાયણ દેવ મહિલા મંડળ દ્વારા એક ભવ્ય અને ઐતિહાસિક આંતરરાષ્ટ્રીય મહિલા અધિવેશનનું આયોજન કરવામાં આવ્યું હતું. સુરતમાં લક્ષ્મીનારાયણ મહિલા મંડળ દ્વારા એક ભવ્ય અને ઐતિહાસિક આંતરરાષ્ટ્રીય મહિલા અધિવેશનનું આયોજન કરવામાં આવ્યું હતું. આ અધિવેશનમાં આધ્યાત્મ, સેવા, નારી શક્તિનો અનોખો સંગમ જોવા મળ્યો હતો, જેમાં હજારો મહિલાઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. કાર્યક્રમમાં રીવાબા જાડેજા સહિત અનેક પ્રતિષ્ઠિત મહાનુભાવોની ઉપસ્થિતિ રહી હતી. તેમની પ્રેરણાદાયી હાજરીએ સમગ્ર કાર્યક્રમને મહિલાઓનો ઉત્સાહ વધાર્યો હતો. અધિવેશન દરમિયાન સેવા ભાવના અને નારી શક્તિના સશક્તિકરણ ઉપર વિશેષ ભાર મૂકવામાં આવ્યો હતો. મહિલાઓને આત્મનિર્ભર બની સમાજમાં આગવી ઓળખ ઊભી કરવા માટે પ્રોત્સાહિત કરવામાં આવી હતી. સાથે સાથે શિક્ષણ રાજ્યમંત્રી દ્વારા આવનારી પેઢીને સંસ્કાર આધારિત અને ગુણવત્તાસભર શિક્ષણ આપવાનો પણ સંદેશ આપવામાં આવ્યો હતો. કાર્યક્રમમાં મહિલાઓની સમાજ વિકાસમાં મહત્વપૂર્ણ ભૂમિકા અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું, જેને ઉપસ્થિત બહેનો દ્વારા સરાહવામાં આવ્યું હતું. આ ભવ્ય કાર્યક્રમમાં મોટી સંખ્યામાં મહિલાઓ અને આગેવાનો ઉપસ્થિત રહી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો. સુરત શહેરમાં નારી શક્તિના સશક્તિકરણનો એક નવો માઇલસ્ટોન સ્થાપિત કર્યું છે. परम पूज्य सनातन धर्म धुरंधर 1008 आचार्य श्री अजेंद्र प्रसाद जी महाराज श्रीना शुभ आशीर्वाद थी तेमज परम पूज्य अखंड सौभाग्यवंता गादीवाळा मातुश्रीना शुभ मार्गदर्शन थी दर वर्षे अंतरराष्ट्रीय महिला अधिवेशनનું આયોજન કરવામાં આવે છે. તેવી જ રીતે આજે 22 માર્ચના દિવસે આંતરરાષ્ટ્રીય મહિલા અધિવેશનનું આયોજન કરવામાં આવ્યું છે. આ આયોજનની અંદર ઓલમોસ્ટ 30,000 થી પણ વધુ બહેનો પાર્ટિસિપેટ કરી રહ્યા છે. દેશ વિદેશથી બધા હરિભક્ત બહેનો આવી રહ્યા છે અને ખૂબ મહાનુભાવો પણ સુરત શહેરથી અને અમારી સાથે શિક્ષણ મંત્રી શ્રી રીવાબા જાડેજાજી પણ જોડાણા છે અને અમારી સાથે લાલી રજા પણ જોડાણા છે. અને આજે આ જે પ્રસંગ છે એની અંદર અમે જે આત્મનિર્ભર ભારતને સપોર્ટ કરવા માટે થઈને કલા હાટનું જે અમે આયોજન કરતા હોઈએ છીએ એમ સવારે આજે 140 સ્ટોલનું અહીંયા આયોજન થયું હતું, જેની અંદર અલગ અલગ ગામના બહેનોએ આવીને પોતાનો સ્ટોલ અહીંયા નોંધાવ્યો હતો અને આખો દિવસ અહીંયા આગળ એ લોકોએ અહીંયા કલા હાટનું અહીંયા શોપિંગ ને બધું કરેલું છે. સાથે સાથે એવા બહેનોને કે જે દર વર્ષે આ કલા હાટની અંદર પાર્ટિસિપેટ કરે છે એમને અમે સર્ટિફિકેટ આપવાના છીએ. સાથે સાથે 2000 થી પણ વધુ દીકરીઓને લક્ષ્મીનારાયણ દેવ મહિલા મંડળે સર્વાઇકલ કેન્સર વેક્સિનેશન અપાવી ચૂક્યા છે અને આજે 500 દીકરીઓ એવી નિરાશ્રિત દીકરીઓને બહેનો કે જે પોતે ફાઇનાન્શિયલ સ્ટ્રોંગ નથી એવા દીકરીઓને લક્ષ્મીનારાયણ દેવે મંડળે દત્તક લીધું હતું અને માતુશ્રી દત્તક લીધા હતા. એવા તમામ દીકરીઓએ જેને 2 ડોઝ કમ્પ્લીટ કર્યા છે એવા દીકરીઓને માનનીય શિક્ષણ મંત્રી શ્રી દ્વારા અમે સર્ટિફિકેટ વિતરણ કરાવવાના છીએ અને સાથે સાથે વંદે માતરમને 150 વર્ષ જ્યારે પૂર્ણ થાય છે ત્યારે અહીંયા ઉપસ્થિત તમામ સ્ત્રી ભક્તો આજે અમે રાષ્ટ્ર ઉત્સવ પણ મનાવવાના છે. એ જ આ ઉદ્દેશ્ય છે આજના કાર્યક્રમનો. જય સ્વામિનારાયણ. મંડળ દ્વારા આયોજિત આંતરરાષ્ટ્રીય મહિલા અધિવેશન કાર્યક્રમ એટલે ભક્તિ અને શક્તિનો જે સમન્વય આ કાર્યક્રમમાં આપ નિહાળી રહ્યા છો, ત્યારે મને આજના આ પાવન અવસરે તાપી નદીના કિનારે વસેલા આ સુરતમાં આ કાર્યક્રમમાં રહેવાનું જે સહભાગિતા મળે એના માટે હું સૌભાગ્યશાળી સમજું છું અને પરમ કૃપાત્મા પરમાત્માના આશીર્વાદથી આ સમગ્ર માધ્યમ દ્વારા રાષ્ટ્રહિત સર્વોપરીની ભાવનાને ચરિતાર્થ કરતું મહિલા સશક્તિકરણના એક ખૂબ જ સરસ આયામ સાથે આ મંડળ કાર્યરત છે, જેમાં સર્વાઇકલ વેક્સિનેશનની વાત હોય, આત્મનિર્ભરતાની વાત હોય, સ્વદેશીને વધારે બુલંદથી મજબૂતાઈથી બહેનોની વચ્ચે મૂકવાની વાત હોય, તો આવા ત્રિવેણી સંગમ સમા કાર્યક્રમમાં મને આજે ઉપસ્થિત રહેવાની તક મળી એ બદલ હું ખૂબ હૃદયપૂર્વકનો આભાર માનું છું. અને અહીં જોઈ રહ્યા છો કે એટલી વિશાળ સંખ્યામાં માતૃશક્તિ ઉપસ્થિત છે, ત્યારે એ તમામ માતૃશક્તિના વિચારો, એમના કાર્યોને અને આ સ્વામિનારાયણ દેવ મહિલા મંડળના સમગ્ર કાર્યકર્તા બહેનોને પણ હું હૃદયપૂર્વકના અભિનંદન જે અભિનંદન પાઠવું છું. અને આપણે હમણાં જ ટૂંક સમય પહેલા જ મહિલા દિવસની ઉજવણી કરી, ત્યારે એક દિવસ પૂરતો આ મહિલા દિન ના હોઈ શકે, પરંતુ થ્રુ આઉટ ધ યર માતૃશક્તિ છે કોઈ ને કોઈ રીતે સમાજ સેવાની વાત હોય, સમાજ ઉત્થાનની વાત હોય, સશક્તિકરણની વાત હોય અને નવી પેઢીને સંસ્કાર સાથે, મૂલ્યો સાથે શિક્ષિત કરવાની વાત હોય, તો ત્યારે આ માતૃશક્તિનો રોલ જે છે એ ખૂબ જ અમૂલ્ય રહેતો હોય છે. તેવા તમામ માતૃશક્તિને પુનઃ હું આજના દિવસની હૃદયપૂર્વકની શુભકામનાઓ પાઠવું છું.
હાલમાં જ બોર્ડની પરીક્ષાઓ પૂરી થઈ છે તો વિદ્યાર્થીઓને શું સંદેશ આપશો? એમને સારા પરિણામ માટે ખૂબ ખૂબ શુભકામનાઓ.